રાણા કંડોળા ગામમાં રાય કુંડલિયા પરિવારનો વાર્ષિક હવન યોજાયો. રાણાવાવ તાલુકાના રાણા કંડોળા ગામમાં લોહણા સમાજના રાય કુંડલિયા પરિવારના કુળદેવી શ્રી મમાઈ માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 12-10 અને રવિવારે શાસ્ત્રી શ્રી ચેતનભાઈના આચાર્ય પદે વાર્ષિક સમૂહ હવન યોજાયો હતો. સવારે 9 વાગે વેદ મંત્રો સાથે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હવન શરૂ થયો હતો. બપોરના 12:30 વાગે હવનનું બીડું હોમાયું હતું. ત્યારબાદ મહાપ્રસાદ રાખેલ હતો. ગામે ગામથી મોટી સંખ્યામાં રાય કુંડલિયા પરિવારના ભાઈઓ અને બહેનોએ સહપરિવાર સાથે હાજરી આપી યજ્ઞમાં આહુતિ આપી દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. ગામે ગામથી પધારેલા રાય કુંડલિયા પરિવાર હવન યજ્ઞ નારાયણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અહેવાલ વિમલભાઈ રાય કુંડલિયા, પત્રકાર ચોરવાલ. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા કંડોળા ગામે આજ રોજ તારીખ 12-10-2025ના રોજ આસો વદ છઠ રવિવારના રોજ સમસ્ત રાય કુંડલિયા પરિવારના કુળદેવી માતા શ્રી મમાઈ માતાજીના સાનિધ્યમાં એક વાર્ષિક હવનનું આયોજન કરવામાં આવેલ છે અને સર્વ ગોઠીઓ દૂર દૂરથી અહીં આવેલ છે અને ગોઠીઓ પોતાની ભક્તિભાવ વ્યક્ત કરી હવનમાં હાજરી આપી પીડાના સમયે હાજર રહેલા છે. જે ગોઠીઓ બહાર વસે છે અને નથી આવી શક્યા તેમણે પણ પોતાની ફંડ આપીને ભાવના વ્યક્ત કરી છે. આ મંદિરમાં દર વર્ષે માતાજીનું હવન થાય છે અને દરેક ગોઠીઓ હાજર રહે છે. આ મંદિરનો ઇતિહાસ 1954ની લેખના સ્વરૂપે ઉજાગરને કર્યો છે અને તેની લેખ રૂપે બધાને જાણકારી આપી છે. આ જાણકારી મેં જૂના આપણા ગોઠીઓ અને અવસાન પામેલા ગોઠીઓ ના મુખેથી મેળવવાની આ મંદિરના ઇતિહાસ અંગેની માહિતીને ઉજાગર કરી છે અને બધાને જાહેર કર્યું છે. વિશેષમાં આ છેલ્લા 2 વર્ષથી આપણે જોઈએ તો મંદિર બની ગયું છે. પહેલાં 2 વર્ષ પહેલાં અહીં શું હાલત હતી આપણે ખબર છે. મંદિરમાં નાનકડું મઠ હતું અને આપણે બધાના ગોઠીના સહકારથી આ મંદિરનો નવનિર્માણનો અંદાજે 10 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે અને આ ખર્ચની રકમ સર્વ ગોઠીએ પોતાની ભાવના વ્યક્ત કરી અને આપી છે અને આ ફંડ એકઠું કરવામાં આપણા મુરબ્બી ગોઠી શ્રી જયેન્દ્રભાઈ રાય કુંડલિયાનો ફાળો સતત અવિરત છે અને તેમણે ગોઠીઓની આવક અને જાવકનો હિસાબ સંપૂર્ણ રીતે રાખી અને દરેકને માહિતગાર કર્યા છે. આ મંદિર છે માતાજીના મમાઈ માતાજીના આસ્થાનું કેન્દ્ર છે અને દરેક ગોઠીઓ પ્રેમ ભાવથી મંદિરમાં આવે છે અને પોતાની આસ્થાઓ પૂરી થાય છે. બોલો શ્રી મમાઈ.